રેલવે સ્ટેશન ઉપર 24 કલાક, એ પણ માત્ર 100 રૂપિયામાં. તો હાલો થઈ જાય. તો એમાં આઈફોન શું દેખાડ? તો આજે અમે ચેલેન્જ લીધો છે રેલવે સ્ટેશન પર 24 કલાક રહેવાનો, એ પણ ખાલી 100 રૂપિયામાં. આગળના 24 કલાક ખાવા પીવાનું, રહેવાનું, સુવાનું બધું જ આ રેલવે સ્ટેશન પર કરવાનું. અને અમારે બંને લોકોને અલગ અલગ પ્લેટફોર્મ પર રહેવાનું ફરજિયાત છે. 24 કલાક બાદ અમારા બંનેમાંથી જેની પાસે સૌથી વધારે રૂપિયા બચશે એ વિજેતા ગણાશે. તો જોઈએ આ વિડીયોમાં અમારે કેટલી તકલીફોનો સામનો કરવો પડે. તો હવે પ્લેટફોર્મ સિલેક્શન માટે આપણે જૂની જાણીતી રીત અપનાવશું. એ કઈ રીત છે? આવી જા ભાઈ, એટલે આવી જા. હાલ માલ અમને પકાવી દે. ચૂલો ક્યાં છે? ચૂલો એમ નહીં, આમ પકવ, આમ જૂની જાણીતી. પાકી ગયો. મારું પ્લેટફોર્મ સિલેક્શન છે. આજ પ્લેટફોર્મમાં હું રહીશ. વિનયને આ પ્લેટફોર્મ સિલેક્ટ કર્યા પછી તકલીફ તો પડવાની જ છે, અને કઈ તકલીફ પડવાની છે એ આગળ વિડીયોમાં ખબર પડી જશે. કારણ કે અહીંયા હે ને બારીઓ મોટી આવી મોટી ગયો. એવું છે? તો મિત્રો હાલો આપણે ઓલા પ્લેટફોર્મમાં જઈએ, કારણ કે આપણા ભાગમાં ઈ પ્લેટફોર્મ આવ્યું છે. હાલો. તો મિત્રો આપણે સિલેક્ટ કરી લીધું છે આ એકદમ ખાલી ખમ પ્લેટફોર્મ, અને અહીંયા એ કોઈ ગીડી નથી, અને સુમિતભાઈ ને ગીડી દીધી એટલે અહીંયા આમ થોડુંક વિડીયો ઉતારવામાં ઓલું થતું હોય. અહીંયા હે ને જો મસ્ત બાટલો છે, આપણે રાઈટ હોઈએ ને આપણે મસ્ત ને એ ને હોઈ જાવ, આપણે ટાઈમ નીકળી જાય આરામથી. તો મિત્રો અહીંયા છે આપણે ઘુંઘરું લાઉડ સ્પીકર, ઓલું કે આપણે ઈ પંખા છે અહીંયા. તો પંખા હાલતા હે નહીં, હવે હું હોય રામ જાણે. એક આમ ગરમી જેવું તો થાય છે, લૂ આવે, કારણ કે જુનાગઢમાં ગરમી બહુ જ આકરી પડે છે. અને એક ટ્વિસ્ટ ની વાત તો વિન્યુ તો હાવ હલવાઈ ગયું, કારણ કે ત્યાં પંખા ચાલુ નથી ને અહીં પંખા તો હે, પણ એક ખામી હે યાર, કારણ કે છે ને આ પંખો ગરમ હવા ફેંકે. મિત્રો આ છે કચરા પેટી, તમે તો કોઈ દી જોઈ નહીં હોય. આ છે ને પ્લેટફોર્મ સાફ કરવાનું મશીન છે, તમે તો કોઈ દી જોયું નહીં હોય. તો મિત્રો આ છે પાણીનો પરબ, તમે તો કોઈ દી જોયો નહીં હોય. એની માસીન ભરાઈ ગયો ચશ્મા કાઢીને. ફીલિંગ સો ગુડ. રમા છે ને ભૂલી ગયો હું તો, હવે બિસ્કોટ થી લોહવું પડે છે. ડાઉન ટુ અર્થ બંદા, ડાઉન ટુ અર્થ. સુમિતભાઈ કઈ ગયા? સુમિતભાઈ કઈ દેખાતા નથી આમના પ્લેટફોર્મ. ભાગી નથી ગયા ને? હા એલા મને એવું લાગે ભાગીને જ ગયા ને ચેલેન્જ કરીને. લા વાહ ક્યા બાત છે, દેખો ક્યા નજારા है. હા, ચોરી કરવી ગુનો નથી, પકડાઈ જવું ગુનો છે ભાઈ. बर्फ में बैठा था और अभी उतर गया है. यहाँ पे सब लोग सो रहे हैं. અહીં 24 કલાક રહેવું જોઈએ, એના માટે રખડપટ્ટી કરવી જોઈએ, ટાઈમ પાસ કરવો જોઈએ. અને આ રખડપટ્ટીમાં એનર્જીની જરૂર પડી, ને એનર્જી ખાવાથી આવે. પાછું મેં સવારનું કઈ ખાધું નથી, તો હાલો પેલા તો આપણે એનું મેળ કરલા. એ 100 રૂપિયામાં બજેટ નાનું છે, એટલે આપણે જોઈ ચાણીને ખાવું જોઈએ. બાજુમાં મિત્રો કુલર છે. હાલો ટાટું પાણી મળી ગયું. એકદમ ટાટું બોર પાણી. ઓ બાપા સિરિયસલી મિત્રો બહુ જ ટાટું પાણી છે. આવા તડકામાં આવું ટાટું પાણી આપ્યું. બાપા રેલવે સ્ટેશન વાળા બાપા જબરું કામ કરી દીધું. હાલો આપણે આગળ પ્લેટફોર્મ જોઈએ. તો મિત્રો હવે આવી ગઈ છે મૂતરડી. તો ટાઈમ થઈ ગયો ખાવાનો, અને આપણે ઈ પણ 100 રૂપિયાની અંદર હેલ્ધી ખાવાનું ગોતવું જોઈએ. તો હાલો જઈએ. તમને શું લાગે, મને મારા બજેટમાં નાસ્તો મળી જશે? હવે આપણે આવી ગઈ છે મૂતરડી. ગુજરાતીમાં કહીએ ને ઇંગ્લિશમાં કે ઇંગ્લિશમાં તો બાથરૂમ. યુનિવર્સલ આમ બાથરૂમ નું કામ આવતું લાગે. યો બાપા મૂતરડીમાં આ ભાઈ બેઠા. તમને હાલતા હાલતા મળી જાય ઈ જ સંબંધ નિભાવે હો. આમ હાલ્યો આવતો હોય ને તો રૂડો લાગે. હાથી જેવા જનાવરને કેળા બદલાવા પડે. તારી ભલી થાય તારી હો. પુરુષ છે કે મહિલા છે? मैं गिरा होया बंदा जमा नीचे बल्ली है. બેન સમોસા રાખો. સમોસા કેટલા ના? બરાબર. આપી દો. તો और क्या लेना है? कोक लेना है? નહીં, એટલું બજેટ નથી. ગુજરાતીઓની હે ને એક ટેવ છે કે બપોરે હે ને આપણે હોવું જોઈએ. એ પણ 1 થી 4 કે 2 થી 4. અહીંયા પ્લેટફોર્મ ની ટૂર પૂરી થાય છે. તમને મેં આખું પ્લેટફોર્મ બતાવી દીધું. મારું પ્લેટફોર્મ કેવું છે, બહુ મસ્ત અને શાંત પ્લેટફોર્મ છે. તો હાલો હવે ઘડી વાર આપણે અહીં બેઠા અને ટાઈમ પાસ કરીએ, કે ગેમ રમીએ, કે રીલ્સ જોઈએ, કે એવું કંઈક કરીએ. હવે મિત્રો મેં એટલું ધાર્યું નતું કે આપણે સમોસું 1.10 નું મળી જાય, એટલે 20 રૂપિયાના 2 સમોસા આવ્યા અને બાકી 2 સોસ આવ્યા, અને હવે વધ્યા 80 રૂપિયા. હવે 80 રૂપિયામાંથી આપણે બપોરનું હાંજનું જમવાનું બધું કરવાનું છે, બરોબર? તો એને આપણે મૂકી દીધું ખીચું નંબર યાર અહીં મૂકી દો. તો જોઈએ આપણે સમોસાનો ટેસ્ટ કેવો હોય ને. કોથળી ના તૂટતી હોય માણસથી શું થાય. અને આથી સસ્તું બીજું કઈ ખાવા જેવું હતું જ નહીં, એટલે સમોસાથી કામ ચલાવવું પડશે. ચેલેન્જો લીધો છે મેં. ટૂંકમાં ગાજર આલે એમ કેતા હોય, આ તો સમોસા. મિત્રો જો બોલે નહીં તમને સમજાતું જ હશે, કારણ કે વિનય આવે છે. હવે ટ્રેન આવે ને એટલે વિનય આવે, પણ આપણે એને નાસ્તો લેતા અટકાવવાનો છે. પૂરી કોશિશ કરવાની છે. હાલો પણ ઈ પેલા પાણી પીવું જોઈએ, પાણી ગોતવું જોઈએ અમારે. હાલો મિત્રો અત્યારે લાગી છે જોરદાર ની ભૂખ, અને આપડા અહીં 100 રૂપિયા ક્યાંક પડી ગઈ નથી ને. અહીં 100 રૂપિયા છે આવવામાં. એટલે પણ
અહીંયા કઈ તો સ્ટોલ તો હે જ નહીં. હા, હું આ જ તકલીફની વાત કરતો હતો. પણ આ વાતનું પણ સમાધાન છે કે જ્યારે પ્લેટફોર્મ પર ટ્રેન આવશે ત્યારે વિનય મારા પ્લેટફોર્મ પર નાસ્તો કે ગમે તે વસ્તુ લેવા આવી શકશે. પણ શરત એટલી છે કે ટ્રેન પાછી હાલતી થાય એ પહેલા જ પોતાના પ્લેટફોર્મ પર પહોંચી જવું પડશે. એટલે અઘરું તો છે જ હો. મિત્રો ફાઇનલી અહીંયા પાણી મળી ગયું. હાથ ધોઈ લઉં, પાણી પી લઉં. ખારું બહુ છે યાર પાણી અહીંયા, તો મારે એના માટે ફરજિયાત બોટલ લેવી જોઈએ. પાણી વગર તો નહીં હાલે, ફરી મારે 20 રૂપિયા વેસ્ટ જાહે. પાણીની બોટલ આપો. 20 વાળી નહીં, 10 વાળી છે. 10 વાળી, ઓ 15 વાળી. તો તમને શું લાગે, મને પાણીની બોટલ સસ્તામાં મળી જશે? મિત્રો પાણીની બોટલ ના 15 રૂપિયા કયા, પણ 15 રૂપિયામાં મારું બજેટ હલી જાય. એટલે મારે 10 વાળી બોટલ ગમે ત્યાંથી ગોતવી જ પડશે, મેળ કરવો પડશે અને 5 રૂપિયા બચાવવા જોઈએ. તો હાલો જઈએ આપણે છે ને 10 વાળી પાણીની બોટલ નો મેળ કરી લઈએ. 10 વાળી પાણીની બોટલ છે, લીટર વાળી નાની જોતી હતી. મિત્રો આ પ્લેટફોર્મ નો હવે આ છેલ્લો સ્ટોલ છે, બરાબર. જોઈ લઈએ આપણે 10 વાળી મળે તો ઠીક, નકર આપણે 15 વાળી લઈ લઈશું. પાણીની બોટલ છે 10 વાળી, 20 વાળી, 15 વાળી આપી દો. મિત્રો 15 વાળી પાણીની બોટલ લઈ લીધી અને આપણી પાસે હવે 65 રૂપિયા વધ્યા. 65 રૂપિયા હવે આપણે આખા 24 કલાકમાં હલવવાના છે. અને હવે છે ને પાણીની બોટલ તો આમે આખો દી મારા પાસે હાલશે જ, એટલે વાંધો નથી આમે, કેમ કે પાછી ના લેવી પડે. અને જો કદાચ થઈ રહે ને તો મારી પાસે એક જાદુ છે. હાલો મિત્રો, અત્યારે લાગી છે જોરદારની ભૂખ. સ્ટોલ આવે ને પ્લેટફોર્મમાં હે. મુશ્કેલી હવે ખરેખર ની થઈ, લે મગજમાં જ ના આવ્યું. હવે તો મિત્રો સુમિતભાઈ મેં હમણાં વાત કરી અને સુમિતભાઈ જે કન્ડિશન આપી એ પ્રમાણે કે ટ્રેન આવે ને એ જ સમયમાં મારે જે ઓલી સીડી છે ત્યાંથી આમ ચડી અને આમ ઓલી બાજુના પ્લેટફોર્મમાં જવાનું, અને ટ્રેન અહીંયા આવે અને જાય ને એ જ સમયમાં મારે ત્યાંથી ખાવાનું લઈ આવવાનું અને પાછું અહીંયા આવવાનું છે. તો મિત્રો હવે આપણે અહીંયા સીડી પાસે બેઠા છે. પ્લેટફોર્મ જે અમે આ સિલેક્ટ કર્યું છે એ તો જરાક આમ મુશ્કેલી ભર્યું કર્યું છે અમે, કારણ કે ખોટું થઈ ગયું થોડું ઘણું. હસદે ચહેરે નો મતલબ એ નહીં ਹੁੰਦਾ કે એનું કોઈ તો બસ હવે આપણે ટ્રેન આવે એની રાહ જોઈએ છે. આપણે નજીક સીડી પાસે જ બેઠા છીએ. હવે ટ્રેન આવે છે તો હવે આપણે આપણી ફૂલ તૈયારીમાં રહીએ જ છીએ. આપણે જલ્દી જવાનું છે. હાલ કેમેરામેન ભાઈ જલ્દી કરજો. ઘૂમી ગયા આપણે ડાયરેક્ટ હવે કન્ડિશન પ્રમાણે કામ કરવાનું છે. ટ્રેન અહીંયા પૂગે એટલે ડાયરેક્ટ આપણે જવાનું છે અને પહેલો જ સ્ટોલ છે, ત્યાંથી આપણે ખાવાનું લઈ ને આવતું છે. જલ્દી ફટાફટ રેડી. મિત્રો જો વાંથી ટ્રેન આવે છે અને ફટાફટ આવે, હું વિનય ને રોકવા જાઉં. પેલા તો ટ્રેન વાં પહોંચશે ને ઉભી રહે ને પછી જ વિનય આવી શકશે, બરાબર. તો મિત્રો ટ્રેન છે ને પૂગું જ છે, અહીંયા પૂગી જ ગઈ છે. જો મિત્રો જલ્દી ફટાફટ પૂગે જ છે. અને હવે બસ આપણે તૈયારીમાં ભૂમિકા તૈયારીમાં રહી ગયો. આપણે જલ્દી કન્ડિશન પ્રમાણે કામ કરવાનું છે. મિત્રો ફાઇનલી હવે વિનય ને પકડવાનો હોય, ટ્રેન ઓલી બાજુ ના પહોંચે ને એ પેલા. મિત્રો ટ્રેન આવી ગઈ છે. મિત્રો વિનયભાઈ ને રોકવાનો ખાલી માત્ર એક જ રસ્તો છે. એના રૂપિયા છે ને આપણે જટી લેવા, છાનામાના પહોળાવીને લઈ લેવા. મિત્રો 65 રૂપિયાનો આપણે છે ને નાસ્તો લઈ લીધો. જલ્દી છે ને થાય નહીં પેલા આપણે કુવાનું છે. હાલો જલ્દી ફટાફટ. મિત્રો ફાઇનલી વિનય ને ગોતું તો પણ વિનય જડતો નથી. ક્યાં છે ઈ? ફટાફટ આગલી દુકાને, આ છેલ્લી દુકાને, લગભગ અહીંથી શરૂઆત થાય છે દુકાન. મિત્રો આપણે લીધી છે સોડા, સમોસા અને 2 વેફર અને 65 રૂપિયા લીધા. ગંદાથી થઈ ગઈ એની માસી. હવે મારી પાસે પૂરેપૂરા 35 રૂપિયા પડ્યા છે. હાલો જલ્દી ટ્રેન જાય કરતા. મિત્રો જબરો બધો છે ને મોકો મારા હાથમાંથી વયો ગયો. યાર વિનય કઈ વયો ગયો કઈ ખબર જ ના પડી જમવાનું લઈને. પણ કઈ વાંધો નહીં, આપણે એને ચા પીવા આવશે અથવા જમવા આવશે ને ત્યાં આપણે એને રોકીને એનો ચેલેન્જ નો ભંગ કરી નાખ્યો, બરાબર. એને ખબર ન પડવા દેવી, પણ રોકી લેવો છે. તો મિત્રો અત્યારે છે ને હું પૂઈ ગયો ને એની 10 જ સેકન્ડ પછી ડાયરેક્ટ ગાડી જવાનું ચાલુ થઈ ગઈ. તો હવે આપણે ટાઈમ સેટ થઈ ગયા છે, કન્ડિશન નું પાલન થઈ ગયું, ખાવાનું લઈ લીધું. રેડી. હવે આપણે નાસ્તો કરી લઈએ. મેં લીધી છે 2 મસાલા તીખી વેફર અને સમોસા અને ભેગો એક સોસેજ આપ્યો છે અને એની સાથે આપણે લીધી છે સ્પ્રાઇટ સોડા. તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈએ. હવે આપણી પાસે વધ્યા છે માત્ર 35 રૂપિયા. એમાં હવે આપણે રાત પાડવાની છે. તો મિત્રો આપણો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે. ખાધા પછી છે આરોટવું અને લાંબો વાહો કરવો આપણે જોઈએ. મિત્રો હોવાની ટ્રાય કરી પણ નીંદર નથી આવતી. આ મીઠું પાણી છે, ઓલું ખારું હતું ને મજા નથી આવતી, તબિયત બગડી જાય, મજા ના આવે ને તો એકલી પાણી પી લઈ. પછી મને મારો સબસ્ક્રાઇબર મળ્યો અને મેં એમને પાણી આપ્યું, એટલે પાછી પાણીની બોટલ ભરવા માટે હું તમને જાદુ દેખાડો. જો આ જાદુ આમાં કઈ રીતે ખબર, અહીં બટન દબવી અને અહીં બોટલ ખાલી રાખી દે ને એટલે આફેડી છે ને પાણીની ભરાઈ જાય. હવે આપણે ટ્રાય કરી જો થાય ને તો. લે મશીન જ નથી હાલતું યાર. વાંધો નહીં, જાદુ ફેલ ગયું, પણ વાંધો ને એટલું પાણી આપણે હલવી લે. પણ મારા કેમેરામેને કીધું કે છે ને અહીંયા એક રૂપિયાનો સિક્કો નાખવાનો છે, રૂપિયાનો સિક્કો નાખીને પછી ટૂંકમાં પાણી આવે. આ 2 માં ખાનામાં જેવો નાખવાનો હોય મને નથી ખબર, નાખીને ટ્રાય કરું.
લે અહીંયા પાછું આવી ગયું. મશીન જ કામ નથી કરતું. અમારો રૂપિયા સિક્કો કાઢવો જોઈએ, અમારો વેસ્ટ થઈ ગયો 1 રૂપિયો. ચિંતા વેસ્ટ ના થવા દઉં દોસ્ત. મિત્રો ફાઇનલી હવે બપોર થઈ ગયા, તડકો તપી ગયો, મને જમવાની ભૂખ લાગી પણ થોડી જ લાગી, કેમ કે આગળ સમોસા ખાતા હતા. હા બરોબર, એની જાજી વાર નથી થઈ એટલે તો આપણે લઈ લઈએ. બરોબર, હવે શું લઈ જોઈએ આપણે? કંઈક મળી જશે ને કંઈક. ભાઈ પાર્લેજી બિસ્કિટ આપી દે, ઘઉંના લોટ વાળું. આઈસ્ક્રીમ હે આઈસ્ક્રીમ કપ વાળી છે જ નહીં તો 10 વાળી છે કે તો મળીએ બીજે ક્યાંય? મેંગો છે કે કેટલા વાળી? આ 10 વાળી આપી દે. મિત્રો આપણે હે ને જમવાની વ્યવસ્થા કરી કઈ રીતના ખબર? રોટલી તો નથી પણ ઘઉંના લોટ વાળા બિસ્કિટ મળી ગયા. પાર્લેજી માંગ્યા હતા પણ પાર્લેજી ના નીકળ્યા, એટલે આ એમ કે ઘઉંના લોટ વાળા છે. અને પ્લસમાં આઈસ્ક્રીમ લેવું હતું પણ ના મળી, એટલે મેં કીધું હવે ઉનાળો છે ને તો આ લઈ લેવાનું. શું કહેવાય કે સોસિયો મેંગો લખેલ છે એટલે મેંગો કદાચ કેરીનો રસ હોય છે. ઓકે, તો પેલા તો આપણે બિસ્કિટ ખાઈ લઈએ પછી મેંગો પી લઈએ. ઓકે, અને બાકી મેં ટ્રાય કરી હતી ને એક જગ્યાએ આઈસ્ક્રીમ કે 35 રૂપિયા, મેં મારું બજેટ નથી એટલે આપણે બિસ્કિટ થી હલાવી લઈએ. મિત્રો રૂપિયા 65 વધ્યા હતા બરોબર, અને આ બે છે ને 20 રૂપિયાનું આવ્યું, એટલે 5 મારે 20 જાય તો કેટલા વધે કેમેરામેન? 45. ઓકે રેડી, હાલો ગણિત ડન. 45 વધ્યા. 45 રૂપિયામાં આપણે રાતે કરવાનું છે ગમે કંઈક ભોજન. જો સારું મળી જાય તો અહીં જડતું જ નથી સારું. સમોસા નાવું ફલાણું ધીકું એવું જ જડે, પણ જો કે આ લોટવાળી વસ્તુ એટલે વાંધો નહીં આવે. જોઈએ હવે ક્યાંક પૂગે આપણી ગાડી. બાકી યાર અહીંયા તડકો છે ને મારી નાખે એવો છે યાર. 24 કલાક રહેવી એટલે આમ અઘરી છે, આમ રખડવું. અહીં નહીં ટાઈમ પાસ કેમ કરવો ને એ જ મોટી વસ્તુ. મેં કીધું ભાવે નહીં એમ કરીને જો ખાલી કરી ગયો, કેમ કે આ તમારા મતલબ આંગળા જેવડું છે એમ. જો મેં મેંગો અને બિસ્કિટ તો ખાઈ લીધા, પણ પછી વિચાર આવ્યો કે હવે આગળ શું કરવું. ત્યારે મને મારા સબસ્ક્રાઇબર મળી ગયા. મિત્રો અમે ચેલેન્જ વિડીયો શૂટ કરતા હતા ને એમાં સબસ્ક્રાઇબર બધા મિત્રો મળી ગયા બરોબર. તો આપણે પૂછીએ આ ભાઈને કે ભાઈ આમાં 24 કલાક અહીંયા વિતાવ્યું હોય બરોબર રેલવે સ્ટેશનમાં, તો શું કરવું? ભાઈ તમારી હગાઈ થઈ ગઈ છે? ના બાકી છે. કેમ? આ તો અહીંયા 24 કલાકમાં એક આધી તમે ગોતી લાવ તો તમારે ભાઈ એવા આઈડિયા નહીં જતા એવા નહીં. તો તમારું શું કેવું? ઓલા ભાઈએ કીધું એમ અરે ભાઈ તમારું શું કેવું? ટ્રેન આવે ત્યારે ડબ્બામાં આટા મારતા રહે એમ હાલો વાંધો નહીં, આટા મારતા રહે. હું આપણે તો મિત્રો અત્યારે હે ને હા વાટા ફેરા આશીર્વાદ કર્યા, નિંદર કરી, ગેમ રમી, મોબાઈલમાં ગુસ્તા મારી લીધા, પણ અત્યારે ટાઈમ નીકળતો છે નહીં. અને હવે હમણાં હે ને બેલ વાગ્યો ટાંગ ટાંગ ટ્રેન હમણાં જ આવશે, એટલે આપણે હે ને હવે મસ્ત અત્યારે રૂંઢા જેવું ટાણું થોડું થયું હે, મસ્ત આપણે ચાલ ચુસ્કી મારવાની છે. આપણે પાછી ટ્રેન આવે ત્યાં આપણે જે કન્ડિશન હતી એ કન્ડિશન પ્રમાણે ટ્રેન આવે એટલે ચા લેવા જવાની છે. ટ્રેન જાય એ પેલા ચા લઈ અને અહીંયા આવી જવાનું છે. અને આપણી પાસે છે અત્યારે પૂરેપૂરા 35 રૂપિયા, તો જલ્દી જવાનું છે અને ફટાફટ આવવાનું છે. તો બસ વિડીયોમાં આગળ બનાવી જાય મિત્રો, જલ્દી અત્યારે ટ્રેન આવી. આ વખતે તો મિશન કામયાબ કરીને જ રહેવું છે. ટ્રેન આવી ગઈ, ફટાફટ વિનય આવતો જવાનું, એને રોકવાનો. હાલો પૈસા કેટલા વધ્યા મારા? પૈસા વધ્યા કેમ? અરે ગણવા મતલબ કે મારે કેટલા વધ્યા તારે કેટલા વધ્યા જોવા. અમારે કેટલા વધ્યા મારું પછી કહું તને. જલ્દી યાર, મારા ટ્રેન જાય પેલા. અરે બધું થઈ ગયા, જો સીપો પડી ગયો. મારા 30 ને 35 રૂપિયા વધ્યા. 5 રૂપિયા છે એમ ને? તમારી પાસે કેટલા? હા તો બસ તો એમ ના કરે. યાર પૈસા એક શરતે દઉં, એક શરતે દઉં. હું સર ચાલો જો ટ્રેન જવું પડશે. ટ્રેન હા જલ્દી કરો. હાલે હા હું સર શરત આમાં આવી જાય. 10 રૂપિયા હું રાખીશ. યાર તો જા જવું હોય તો નકર કઈ નહીં. અત્યારે હે ને ટ્રેન ઉપડી ગઈ છે. આપડી ચા તો થઈ ગઈ. સુમિતભાઈ 10 રૂપિયા હોય તને લઈએ, અને ચીટિંગ કરી નથી ચેલેન્જ. વિનય તો રડતો હે, હું સુમિતભાઈ ચીટિંગ કરી ગયા, મને ચા ના દીધી, આમ તેમ ચા ના મળી. પણ ચીટિંગ નથી કરી મેં યાર. આગળ ખબર પડી જાય વિડીયો જોહો ને એટલે હો ને. કન્ડિશન પ્રમાણે સુમિતભાઈ હેલા નથી, એટલે આ કાયદેસરની ચીટિંગ કરી સુમિતભાઈ. અને મારી ચાર નું થયું પણ મારા 10 રૂપિયા હોય તને લઈ ગયા. મિત્રો મેં 10 રૂપિયાનો મેડ કરી લીધો, અને મારે 45 હતા ને, 45 માં 10 નાખી એટલે 55 રૂપિયા થાય. એટલે આપણે 55 રૂપિયા ફાઇનલી મિત્રો થઈ ગયા છે. અને આ 55 રૂપિયામાંથી આપણે ચા પીવાનો છે અને રાતનું જમવાનું પણ કરવાનું છે બરોબર. તો હાલો મોજ કરીએ. મિત્રો અમે અહીંયા અત્યારે અડધી પોણી કલાક થી બેઠા છે, અને હવે હમણાં પાછી ટ્રેન આવી ગઈ. પાછી ચા લેવા જવાનો વિચાર હતો, હવે જાય તો પાછું ખોટું જે હમણાં પાછું સુમિતભાઈ ચીટિંગ કરી છે, જે મારા 10 રૂપિયા લઈ લીધા અને મને ચાય ન પીવા દીધી.
દીધી કે લઈ દીધી કે એવું કાંઈ પણ, એટલે એ ચીટિંગ થઈ છે ચેલેન્જમાં, એટલે હવે પાછો તો હું જાય નહીં. મિત્રો મેં એક વસ્તુ વિચારી કે જેમ વિનય ટૂંકમાં ટ્રેન આવે પછી અહીંયા આવી શકતો હતો ને આ પ્લેટફોર્મ ઉપર, એ જ રીતે હું જ હવે ટ્રેન આવશે ને તો એ પ્લેટફોર્મ ઉપર જઈ અને વિનયને ચા આપી આવીને સરપ્રાઈઝ આપી કે ભાઈ જો મેં કઈ ખોટું નથી કર્યું સમજ્યા, એટલે હાલો જો હવે ટ્રેન ની વાટ જોઉં છું હું. મિત્રો ફાઇનલી છે ને મારા હાથમાં ચા અને પ્યાલી આવી ગઈ અને આપણી ટ્રેન આવી ગઈ, જોઈ લ્યો. હાલો હવે હું દઈ આવું ફટાફટ. વિનય માટે સરપ્રાઈઝ છે, જો સરપ્રાઈઝ માં હું હે જોઈ લીધું ને તમે, હાલો ફટાફટ. મારે હે ને સૌથી વધારે અઘરું શું છે ખબર, ટ્રેન અહીંથી પાછી વહી જા હે ને જો તો હું અહીંથી નહીં આવી શકીને ચેલેન્જ હું હારી જાય, એટલે ફટાફટ મારે આવવું જો હે, એટલે ફટાફટ ચડો. મોટું રિસ્ક લઈને ચા પાવા જાઉં છું હું. ભાઈ છેલ્લે આખીરકાર ચા પાયો કરી હો બાકી. તો યાર ચા પાઈ દીધો, મને ખબર હતી આ રડતો તો હે, મેં કીધું પણ મારે બગાવો હતો. બળતો ના રહ્યો, પણ આ તો વળી તમે જે ચીટિંગ કરી હતી ને, ગદ્દારી કરી હતી ને, ગદ્દારી ના કરું દોસ્ત ભાઈ ઉપર. ચેલેન્જમાં. હા ચેલેન્જ, હા ઈ બરાબર. મારે વિડિયો ને ઇન્ટરેસ્ટિંગ બનાવવો તો કલેજા. હા મારા કલેજા. ઓ જલ્દી પી લો, કેમેરો બંધ કર, જલ્દી પી લો નકર ટ્રેન વઈ જાય. તો મિત્રો ફાઇનલી ચા પી લીધી અને વિનય દિલથી માફ કરજે, કઈ ભૂલ ચૂક થઈ હોય તો બાકી ખાઈ નીકળ લેજે. તમે ચા પીધી. હાલો હાલો જાઓ, ચીટિંગ નહીં લેખાય. આ જ રીતે સૂરજ ડૂબી જાય છે અને રાત પડી જાય છે. રાત તો પડી જાય છે પણ અમારા માટે સજા બની જાય છે. સજા કઈ બને એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે. તો મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે, ભૂખ જેવું થોડુંક લાગે છે, એટલે બસ હવે ટ્રેન આવે એટલી વાર છે. તો અત્યારે સાંજનું એટલે કે રાતનું આપણે ખાવાનું છે એ 25 રૂપિયામાં આપણે જે વધ્યા હતા 100 રૂપિયામાંથી, એમાંથી આપણે ખાવાનું છે. એટલે આપણે 5-5 ના પડીકા આ વખતે ગોઈશું, જોઈજો તમે. આપણે પાછું એક પ્રી પ્લાનિંગ કરી લે કે ટ્રેન આવે એ પેલા આપણે સીડી પાસે હોયા જાય, હેલ્લું રહે અહીંયા પૂગવું અને પાછું આવવું. મિત્રો એક પ્રોબ્લેમ પડી ગયો યાર, સાંજ થઈ ગઈ છે ને હુવાનું છે, પણ એ પેલા ખાવાનું છે, પણ હુવા માટે ઓઢવા પાથરવાનું આવ્યો નથી, બરોબર. હવે કોલિંગ કરીને કોકને કહું જો દઈ જાય ને તો સારું. વિનય નથી આવ્યો ને હું નથી આવ્યો, આમ ખબર નહીં ભૂલી ગયા યાર નાખતા. હવે ભૂખ ફૂલ લાગી ગઈ, પણ અહીંયાનું ખાવાનું તો આપણે ભાવતું નથી, તોય આપણે અહીંયા ખાવું તો પડશે ગમે એમ કરીને, બરોબર. તો ખાઈ લઈએ હાલો. આપણે સીડી પાસે પહોંચ્યા હતા, આપણા અહીંયા જે આપણા સબસ્ક્રાઈબર ભૂટકી ગયા, આપણે અહીંયા એક બાકડે કૂતું છે અત્યારે સબસ્ક્રાઈબર, અને બીજા 2 સબસ્ક્રાઈબર એક આરવા મળે છે, અને એક ભાઈ આપણે વાં ચરક જોઈ છે, ભાઈ છે કે પેન કઈ ખબર નથી, मैं गिरा होया बंदा जमा नीच बल्ली પણ સબસ્ક્રાઈબ કરેલ છે ને ભાઈ, ચેનલ સબસ્ક્રાઈબ કરેલ છે હે? સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો. રેડી? શું કે ભાઈ લાલુ જમા શું હાલે બાકી જલસા? મિત્રો ખાધા પેલા હું તમને એક નજારો દેખાડતો. હાંજનો નજારો કેવો હોય જોઉં તમે પાછળ જો, પબ્લિક ઓછી થઈ ગઈ, જો કઈ દેખાય નહીં, મતલબ ઓછી થઈ ગઈ પબ્લિક અત્યારે. તો આપણે જમવાનું લઈ આવી, પણ એ પેલા આપણે સવારે સમોસા ખાતા હતા, બપોરે બિસ્કિટ ખાતા હતા, એક તેનો ટેસ્ટ મને ગમ્યો નતો, પણ એ સિવાય કંઈક બીજું ટ્રાય કરશું, બરાબર. તો આવો કંઈક ટ્રાય કરીએ. વેફર આપી દે એક આપી દો, અને એક મોરી વેફર આપી દો. 5 વાળી હોય તો 5 વાળી એક આપી દો. 5 વાળી કોઈ વસ્તુ નથી. ઓકે વાંધો નહીં, એક આ આપી દો પ્રીમિયમ ઓનિયન અને એક મોરી. મેં તમને કીધું હતું કે 10 મિનિટમાં અમને ટ્રેન આવે, પણ 10 મિનિટમાં ન આવી મિત્રો, પોણી કલાકે ટ્રેન આવી. મિત્રો આપણે 25 રૂપિયાની હે ને ખાલી એટલી જ વસ્તુ આવી છે, હાલો. અને છેલ્લા 5 રૂપિયા હોય છે ને એની આ ચોકલેટ લીધી, કારણ કે રેલવે સ્ટેશનમાં 10 રૂપિયાથી હેઠે કોઈ વસ્તુ જ નથી મળતી. મિત્રો હવે સુવાનું છે, પણ ઉઠવાનું કઈ નથી, એટલે મારી પાસે એક જુગાડ, એક જ બીજો આજે લાવ. રેલવે સ્ટેશનમાં જે હુતા હોય ને એને ખબર હોય, ખરેખર અહીં મચ્છરનો ત્રાસે બહુ હોય, અને પાછું અહીંયા નીંદર આવે કે ના આવે એને ખબર નહીં, ચોરીની સંભાવના વધારે હોય, એટલે હું જાગવું રાખવું પડે. હું તો જાગવું એટલે કે થોડીક વાર ઓલો કેમેરામેન હું હે, થોડીક વાર હું હોય, એ રીતના કરશે, બીજું શું થાય, બરાબર. હોઈ જાય. ગુડ નાઇટ, રામે રામ. તો આપણે ખાઈ લીધું હે, વાંધો નહીં, હવે રાત નીકળી જાય. મિત્રો આગળ વિનયભાઈનો કોલ આવ્યો, રાતે ઉઠ્યો, એ કે કંઈક ઇમરજન્સી છે, ખબર નહીં શું હોય, હવે જ હું ત્યાં જાઉં છું. મિત્રો ખબર નહીં હું ઇમરજન્સી હોય, એને એમ કીધું કે મારા પ્લેટફોર્મ આવો, જલ્દી ખાય ગા, બરોબર. તો મને જ્યાં લગીન લાગે ત્યાં લગીન મને એમ લાગે કે મને બગાવે છે, કારણ કે એ મારો 24 કલાકનો ચેલેન્જ ભંગ કરવા માંગે છે, કે આ હારી જાય કદાચ, બાકી ખબર નહીં, પણ તો એ કહે છે તો હું જાતો આવું, નકર તો એ કઈ કહી છે ને જો. તો હાલો, ખબર નથી કે વિનયને હું થયું, બરોબર, પણ હું જાઉં છું, તો એ સામે છે, આવે હોય ને આપણે જરાક ઓલામાં લખાઈ આવીએ યાર, અહીંયા હું તો નથી ઓલાવે ખોટું બોલે કે ના યાર, સિરિયસલી સુમિતભાઈ મસ્તી મેં મજાક કરી છે, એટલે મજાકની વાત નથી સુમિતભાઈ યાર, સિરિયસલી ફોન ખોવાઈ ગયો પણ જ્યાં હતા ત્યાં એક તો ગોતી આજુબાજુ. હા અમે અત્યારે ગોતીને તમે હે ને પેલા જોયું, અમે ગોઈતું ને પછી તમને ફોન કર્યો યાર. તમે યાર પેલા હાલો ને હાલ હા યાર આ ખોટું છે ને. મિત્રો
મિત્રો આ વિડીયો અમે છે ને મૂકવાના જ નતા, કારણ કે મોબાઈલ ખોવાઈ ગયો ને આવી બધી ઘટના બની ગઈ ને તો પછી અમને એમ લાગ્યું કે નથી મૂકવો વિડીયો, સેલ્ફી વાગ્યો. પણ બીજે દિવસે સવારે અમારો મોબાઈલ મળી ગયો તો અમને. કેમ કે સાંજે મારો આઈફોન ખોવાઈ ગયો હતો અને પછી એને અમે ત્યાં RPF માં ફરિયાદ નોંધાવી રેલવે પોલીસમાં, અને પછી કઈ ખબર નહીં સજ્જન વ્યક્તિ કોક હશે એને ફોન મળ્યો અને અમે સવારે ગયા તો ત્યાં જમા કરાવેલો હતો આઈફોન, અને ત્યાંથી અમે પોલીસને પણ ધન્યવાદ કીધો, અને જે પણ વ્યક્તિ આ ફોન મારો ગોતી દીધો એને પણ ભગવાન જાજુ આપે. અને બસ આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. તમને ગમ્યો હોય તો 24 કલાક પૂરી નથી થઈ શકી એ બદલ સોરી, કેમ કે અમે 24 કલાકનો કરવા જતા હતા પણ જે આ ઘટના બની ગઈ એ માટે અમે પછી વિડીયો ના બનાવ્યો. મિત્રો આ વિડીયો જોઈને જો તમને મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. કરવાનું ભૂલતા નહીં. હા, કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. હા.